નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારતના પહેલા સૌર મિશન આદિત્ય L1 માટે વર્ષ 2026 ઘણું મહત્વપૂર્ણ રહેવાની અપેક્ષા છે। આ વેધશાળા જે ગયા વર્ષે તેની કક્ષામાં સ્થાપિત કરવામાં આવી હતી, તે આવતા વર્ષે પહેલીવાર સૂર્યની નજીકથી નિહાળી શકશે। નાસાના જણાવ્યા અનુસાર દર લગભગ 11 વર્ષે એકવાર સૂર્યના ચુંબકીય ધ્રુવો પલટાઈ જવાની ઘટના બને છે, જે પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ધ્રુવોની જેમ પોતાની સ્થિતિ બદલી નાખે છે। આ સમયગાળો ખૂબ જ તોફાની હોય છે, જેમાં સૂર્ય અશાંત અવસ્થામાં આવી જાય છે। આ દરમિયાન સૌર તોફાનો અને કોરોનલ માસ ઇન્જેક્શનની સંખ્યામાં પણ જબરદસ્ત વધારો થાય છે। CME એટલે સૂર્યના સૌથી બહારના પડ, જેને કોરોના કહેવાય છે, તેમાંથી આગના વિશાળ પરપોટા નીકળવા આ CME જે વીજ ભારિત કણોથી બનેલા હોય છે, તેનું વજન 1 ટ્રિલિયન કિલોગ્રામ સુધીનું હોઈ શકે છે અને તેની ગતિ 3000 કિલોમીટર પ્રતિ સેકન્ડ સુધી પહોંચી શકે છે। આ CME પૃથ્વી સહિત કોઈ પણ દિશામાં જઈ શકે છે। મહત્તમ ગતિ પર CME ને પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું 15 કરોડ કિલોમીટરનું અંતર કાપવામાં માત્ર 15 કલાક મહત્તમ ગતિ પર CME ને પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું 15 કરોડ કિલોમીટરનું અંતર કાપવામાં માત્ર 15 કલાક લાગશે। ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સના પ્રોફેસર આર રમેશ કહે છે કે સામાન્ય અથવા ઓછી સક્રિયતાના સમયમાં સૂર્ય રોજિંદા 2 થી 3 CME બહાર ફેંકે છે। અમને અપેક્ષા છે કે આવતા વર્ષે આ સંખ્યા પ્રતિદિન 10 કે તેથી વધુ હશે। પ્રોફેસર રમેશ વિઝિબલ એમિશન લાઇન કોરોનાગ્રાફ અથવા VELC-ના મુખ્ય સંશોધક છે, જે આદિત્ય L1 પરના 7 વૈજ્ઞાનિક ઉપકરણોમાં સૌથી મહત્વપૂર્ણ છે। તેઓ જણાવે છે કે CME નો અભ્યાસ ભારતનું પ્રથમ સૌર મિશનનું સૌથી મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક લક્ષ્ય છે। તેમના મતે આ ઉત્સર્જન સૂર્ય વિશે જાણવા માટે એક મોટી તક છે અને સાથે જ સૂર્ય પરની આ પ્રવૃત્તિઓ પૃથ્વી અને અવકાશમાંના માળખા માટે ખતરો પેદા કરી શકે છે, તેથી તેને સમજવું જરૂરી છે। CME ભાગ્યે જ માનવ જીવન માટે સીધો ખતરો ઊભો કરે છે, પરંતુ તેના કારણે થતા ભૂચુંબકીય તોફાનો પૃથ્વી પરના જીવનને અસર કરી શકે છે। CMEની અસર પૃથ્વીની આસપાસના અવકાશમાં હવામાન પર પડે છે, જ્યાં ભારતના 136 સહિત લગભગ 11,000 ઉપગ્રહો કાર્યરત છે। પ્રોફેસર રમેશ સમજાવે છે કે ઓરોરા એ CMEનું સૌથી સુંદર ઉદાહરણ છે, જે દર્શાવે છે કે સૂર્યમાંથી વીજ ભારિત કણો કેવી રીતે પૃથ્વી તરફ આવી રહ્યા છે, પરંતુ આ ઓરોરા અવકાશમાંના ઉપગ્રહોના તમામ ઇલેક્ટ્રોનિક ઉપકરણોને ખરાબ કરી શકે છે, વીજળીના ગ્રીડને ઠપ કરી શકે છે અને હવામાન તેમજ સંચાર ઉપગ્રહોને પણ અસર કરી શકે છે। નોંધાયેલા સૌર તોફાનોમાં સૌથી શક્તિશાળી તોફાન 1859માં કેરિંગટન ઘટના તરીકે નોંધાયું હતું, જેણે દુનિયાભરમાં ટેલિગ્રાફ લાઇનોને ઠપ કરી દીધી હતી। તાજેતરની ઘટના 1989માં નોંધાઈ હતી, જ્યારે ક્યુબેકની પાવર ગ્રીડનો એક ભાગ ઠપ થઈ ગયો હતો, જેના કારણે 60 લાખ લોકોને 9 કલાક સુધી વીજળી વિના રહેવું પડ્યું હતું। નવેમ્બર 2015માં સૌર પ્રવૃત્તિએ હવાઈ ટ્રાફિક કંટ્રોલને ખોરવી દીધો હતો, જેનાથી સ્વીડન અને અન્ય કેટલાક યુરોપિયન એરપોર્ટ પર ગભરાટ ફેલાયો હતો। ફેબ્રુઆરી 2022માં નાસાએ જણાવ્યું હતું કે CMEના કારણે 38 કોમર્શિયલ સેટેલાઇટ નાશ પામ્યા હતા। પ્રોફેસર રમેશ માને છે કે આવી ઘટનાઓથી બચી શકાય છે। આ ત્યારે જ શક્ય છે જ્યારે આપણે સૂર્યના કોરોનામાં થતી ઘટનાઓને સીધી જોઈ શકીએ, સૌર તોફાન અથવા CMEનો અભ્યાસ કરી શકીએ, તેની શરૂઆતમાં તાપમાન નોંધી શકીએ અને તેનો માર્ગ ટ્રેક કરી શકીએ। જો આ બધું શક્ય બને તો આવી ઘટનાઓની સમય પહેલા ચેતવણી આપવામાં મદદ મળશે અને આવી ચેતવણી મળે તો પાવર ગ્રીડ અને ઉપગ્રહોને સમયસર બંધ કરીને સુરક્ષિત જગ્યાએ લઈ જઈ શકાશે। સૂર્ય પર નજર રાખતા અન્ય સૌર મિશન પણ છે, પરંતુ કોરોના પર નજર રાખવાની વાત આવે છે ત્યારે આદિત્ય L1 અન્ય મિશનોથી આગળ છે। નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા સંયુક્ત રીતે મોકલાયેલી સૂર્ય અને હેલિયોસ્ફેરિક વેધશાળા પણ સૂર્યની પ્રવૃત્તિઓ પર નજર રાખી રહી છે। પ્રોફેસર રમેશ કહે છે, આદિત્ય L1નો કોરોનાગ્રાફ સૂર્યના પ્રકાશ મંડળને સંપૂર્ણપણે ઢાંકી દે છે અને વર્ષના 365 દિવસ કોરોનાના લગભગ આખા ભાગને કોઈ પણ અવરોધ વિના જોઈ શકે છે। બીજા શબ્દોમાં કહીએ તો કોરોનાગ્રાફ એક કૃત્રિમ ચંદ્રની જેમ કામ કરે છે, જે સૂર્યની ચમકદાર સપાટીને અવરોધે છે,
જેનાથી વૈજ્ઞાનિકો સતત તેના ઝાંખા બાહ્ય કોરોનાનું નિરીક્ષણ કરી શકે છે. તેઓ ઉમેરે છે કે આ એકમાત્ર એવું મિશન છે જે દૃશ્યમાન પ્રકાશમાં થતા વિસ્ફોટોનો અભ્યાસ કરી શકે છે, જેનાથી CMEના તાપમાન અને ઉષ્મા ઉર્જાને માપી શકાય છે. આ મહત્વપૂર્ણ સંકેતો છે જે જણાવે છે કે જો CME પૃથ્વી તરફ આગળ વધે તો તે કેટલા શક્તિશાળી હશે. આગામી વર્ષના સૌર પ્રવૃત્તિના મહત્તમ સમયગાળાની તૈયારી માટે IIA આદિત્ય L1 દ્વારા અત્યાર સુધીમાં નોંધાયેલા સૌથી મોટા CME પૈકીના એકમાંથી મેળવેલા ડેટાના અભ્યાસ માટે નાસા સાથે ભાગીદારી કરી છે. આવતા વર્ષની તૈયારીના ભાગરૂપે 13 સપ્ટેમ્બર 2024ના રોજ 30 GMT પર આદિત્ય L1 દ્વારા નોંધાયેલી સૌર પ્રવૃત્તિનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. તે CMEનું વજન 27 કરોડ ટન હતું. સરખામણી કરીએ તો ટાઇટેનિક જહાજને ડૂબાડનાર હિમખંડનું વજન 15 લાખ ટન હતું. તેની ઉત્પત્તિના સમયે તેનું તાપમાન 1.8 મિલિયન ડિગ્રી સેલ્સિયસ હતું અને ઉર્જાની માત્રા 2.2 મિલિયન મેગાટન TNT જેટલી હતી. સમજવા માટે હિરોશિમા અને નાગાસાકી પર ફેંકાયેલા અણુબોમ્બ અનુક્રમે 15 કિલોટન અને 21 કિલોટનના હતા. તેઓ જણાવે છે કે પૃથ્વી પર ડાયનોસોરનો નાશ કરનાર એસ્ટેરોઇડનું વજન 100 મિલિયન મેગાટન હતું અને સૂર્યના મહત્તમ પ્રવૃત્તિ ચક્ર દરમિયાન આપણે આનાથી પણ વધુ ઉર્જાની માત્રાવાળા CME જોઈ શકીએ છીએ. પ્રોફેસર રમેશ કહે છે, હું માનું છું કે અમે જે CMEનું મૂલ્યાંકન કર્યું તે એવા સમયે બહાર ફેંકાયું હતું જ્યારે સૂર્ય સામાન્ય સક્રિયતાના તબક્કામાં હતો. હવે અમે મૂલ્યાંકન કરીશું કે મહત્તમ સક્રિયતા ચક્ર દરમિયાન શું થશે. તેમણે વધુમાં જણાવ્યું, આનાથી અમને નજીકના અવકાશમાં ઉપગ્રહોની સુરક્ષા માટે બચાવના પગલાં તૈયાર કરવામાં મદદ મળશે. તેનાથી અમને પૃથ્વીની આસપાસના અવકાશની વધુ સારી સમજ પણ મળશે. દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.